Use earphones for better audio experience. છોટુભાઈ નો પ્રશ્ન છે કે આપ જગત બધું વ્યવસ્થિત કહો છો તો કોઈ ચોર ચોરી કરે છે, કોઈ ચોર ચોરી કરે છે અને પછી છે તો આપણે એમ કહીએ છીએ કે આ પાપ કરે છે, તો પછી પાપ અને પુણ્ય વિશે આપ શું કહેવા માંગો છો? જ્યાં સુધી ભ્રાંતિ છે, આ જગત શું છે, કોણ ચલાવે છે, કેવી રીતે ચાલે છે ખબર નથી, ત્યાં સુધી આપણે પાપ પુણ્ય માનવું પડે. ખરું યથાર્થ જોવું હોય ને જગત તો કોઈ મરતું નથી ને કોઈ જીવતું નથી. સમજ પડી ને? અહંકાર મરે છે ને અહંકાર જીવે છે. શું છે? અહંકાર મરે ને અહંકાર. કોઈ મરતું જીવતું નથી, પણ એ જોવાની દ્રષ્ટિ ક્યાંથી આવે? સમજ પડી ને? જયારે મરતું જીવતું ના હોય તો ગજુ કોને કાપ્યું, કોનું લીધું? દુનિયામાં કોઈ માણસ મને ગુનેગાર દેખાતો નથી. ગજુ કાપે તે નહીં દેખાતો અને દાન આપે તે નથી દેખાતો. સમજ પડી ને? દેવ ભ્રાંત દ્રષ્ટિ છે. શું છે? ભ્રાંત દ્રષ્ટિ. આ સારું ને ખોટું, સારા ઉપર રાગ કર્યો અને ખોટા ઉપર દ્વેષ કર્યો. રાગ દ્વેષ ની દશા છે અને એ ભ્રાંતિ છે, સાચી વાત ને? ચોર ને આપડે કઈ તું જ વાત ચોરી કરું છું તો મને ભગવાન પેડા કરે છે, એટલે ભગવાન પેડા કરતા ભગવાન જોખમદાર, તું સારો જોખમદાર. ભગવાન પ્રેરણા કરે નહીં છતાં એ ગુનેગાર નથી. શું છે? ગુનેગાર નથી. એવું આ જગત છે, અમે જોયેલું છે આ જગત. ને એ અહંકાર કરીને કરે છે માટે ગુનેગાર થાય છે. શું થાય છે? અહંકાર કરે છે માટે. ચોરી કરવાનો જ કે છે. એટલે અહંકાર કરે છે એનો ગુનો છે, અહંકાર ના કરે તો ગુનો નથી. અત્યારે અમે કશું અહંકાર ના કરીએ એમ ગુના નહીં. અમારા અહંકાર જ ના હોય ને, ગુનો જ નહીં.